વાવાઝોડા શક્તિની અસર ગુજરાત ઉપર કેવી રીતે થવાની છે? તો વાવાઝોડા શક્તિને લઈ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં એલર્ટ છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. મુંબઈમાં આઈએમડી દ્વારા જાહેર કરાયું છે એલર્ટ. આપને જણાવી દે, વિદર્ભ, મરાઠાવાડા સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. 6 ઓક્ટોબરે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ શકે. ચોમાસું સવારથી જે રીતે ચોમાસાની હવે વિદાય છે તે અંતિમ પર પણ હવે રાજ્યમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. સોમવાર સવારથી શક્તિ વાવાઝોડું નબળું પડે તેવી શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. શક્તિ વાવાઝોડાને પગલે હાલ અરબ સાગરમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન દ્વારા ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં એલર્ટ છે. ગુજરાત અને મુંબઈમાં તો ભારે વરસાદના એંધાણ નથી, પરંતુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. 6 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાઈ શકે. જો કે તે સાથે તે નબળું પડે એ પણ પૂરી શક્યતા છે. એટલે કે શક્તિ વાવાઝોડાને પગલે ગુજરાતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરાઈ છે. તો શક્તિ વાવાઝોડાને પગલે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ તો તમિલનાડુના ચેન્નઈમાં શનિવારે જ ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે.